સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકાર કોચિંગ ક્લાસીસ માટે નવા નિયમો ઘડવા જઈ રહી છે। આ મામલે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા પ્રમુખ હેમાંગ રાવલની આગેવાનીમાં મંથન બેઠક યોજાઈ। આ બેઠકમાં ફેડરેશને સરકારની કમિટીમાં પોતાના 4 પ્રતિનિધિઓને સ્થાન આપવા માંગ કરી। એફએએ દ્વારા 17 સભ્યોની ડ્રાફ્ટ કમિટી બનાવી કેટલાક કડક સૂચનો રજૂ કરાયા, જેમાં ઓનલાઈન કે ઓફલાઈન એક પણ બાળકને ભણાવતી જગ્યાનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવા, 16 વર્ષથી નીચેના બાળકોને ફાઉન્ડેશન કોર્સમાં પ્રવેશ ન આપવા અને આવક જાવકનું સીએ ઓડિટ કરાવવા જેવા મુદ્દા શામેલ છે। એવું ઈચ્છીએ છીએ કે ગુજરાતનું શિક્ષણ સુચારુ વ્યવસ્થા બને, એના માટે થઈને કોઈ એક પણ વ્યક્તિ જે ટ્યુશન કરાવતો હોય, એક વ્યક્તિ પણ એને ટ્યુશનનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત બનાવવાનું રહેશે। આ અમારી મુખ્ય માગણી છે। સાથે સાથે જે મોટી સંસ્થાઓ છે જે ઓનલાઈન ભણાવે છે, એમણે પણ પોતાનું રજીસ્ટ્રેશન કરવું જોઈએ। એ લોકો એની અંદરથી છટકી ના જાય।